સુરતમાં ડુમ્બસની હોટલમાં ચાલતી દારૂ પાર્ટી પર દરોડા પડ્યા છે। બે મહિલા આર્ટિસ્ટ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી। દારૂની મહેફિલ માણતા 6 લોકોની ધરપકડ થઈ છે। વહુની દારૂ પીવાની ટેવથી કંટાળીને સસરાએ જ આ માહિતી આપી હતી। સસરાએ જ વહુની દારૂ પાર્ટી પર દરોડા પડાવ્યા। આર્ટિસ્ટ વહુ વારંવાર દારૂની પાર્ટી કરતી હતી। સસરાએ જ પોલીસને જાણ કરીને આ દરોડા પડાવ્યા। ત્યાં કેનેડા લગ્ન કરીને 4 વાગે ગઈ, લગ્ન થયા અને 8 વાગે કેનેડા ગઈ। એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે, સિગરેટ જુએ છે, બીજું ઘણું બધું કે લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી। આ હાઈપર થઈને ઝઘડા કરતી। ઝઘડા કરીને એ પાછી ભાગી આવી। એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું ને મારો દીકરો બહુ સાત્વિક હોવાથી ન લઈ જતો। અમારી પર વકીલ થ્રુ દહેજની માંગણી અને ખોટી માંગણીઓની એક ફરિયાદ કરી છે। અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે। અમને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ 2-3 દિવસમાં કે ગમે ત્યારે એની બર્થડે છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે। ફ્રેન્ડશિપ ડે છે એટલે આગલા દિવસે બર્થડે હતી તો કંઈ ના કંઈક કરશે। તો એ જોતાં જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા। ગાડી એની મળી, ગાડી ત્યાં એના પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી। એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે।